લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરા તાલુકાની મોટી રેલ જિલ્લા પંચાયત સીટ પર એક પ્રેરણાદાયક પરિણામ સામે આવ્યું છે. 29 વર્ષથી વધુ સમય સુધી સરકારી નોકરીમાં સેવા આપ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ઉમેદવાર રમેશ ખાતુભાઈ ડામોરે ભવ્ય વિજય મેળવી પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. રમેશ ડામોરે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. બાદમાં તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને લોકોની સેવા માટે રાજકારણનો માર્ગ પસંદ કર્યો. તેમની આ હિંમતભરી પસંદગીને મતદારો દ્વારા જોરદાર સમર્થન મળી રહ્યું છે. ચૂંટણી પૂર્વે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે તેમણે સમર્થકોની ભારે હાજરી વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી. હવે પરિણામોમાં રમેશ ડામોરે ભવ્ય જીત હાંસલ કરતા મોટી રેલ સીટ પર ભાજપનો કબજો વધુ મજબૂત બન્યો છે. તેમના વિજયને લોકોની સેવા માટેના વિશ્વાસ અને વર્ષોની મહેનતનું ફળ માનવામાં આવી રહ્યું છે. આ વિજય સાથે ફતેપુર તાલુકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે અને રાજકીય દિશામાં મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. મેં રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી 29 વર્ષ પૂર્ણ કરી સરકારી સેવા કાર્ય પૂર્ણ કરેલ હતા અને મને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી કરતાં હું 31 મોટી રેલ પૂર્વ જિલ્લા પંચાયત સીટ ઉપર જંગી બહુમતીથી વિજય મેળવેલ છે. તો જે મારા મત વિસ્તારની અંદર તમામ મતદાર ભાઈઓને હું આભાર વ્યક્ત કરું છું અને આ જે વિસ્તારની અંદર પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવા માટે આપણે કટિબદ્ધ છીએ. તેમજ ગરીબ વિસ્તારની અંદર સરકારી સેવા કાર્યમાં જે કંઈ વિસ્તારની અંદર સેવા કાર્ય થાય એમાં ગરીબમાં ગરીબ સુધી વ્યક્તિ સુધી જે સરકારી લાભો પહોંચે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. અને ફરીવાર હું ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ, શંકર આમાલિયા પ્રદેશ મંત્રી તેમજ જસવંત ભાભોર સાહેબ શ્રીનો હું આ બાબતે આભાર વ્યક્ત કરું છું અને મારા જે વિસ્તારની અંદર પ્રાણ પ્રશ્નો કરવા માટે સતત ને સતત પ્રયત્ન રહીશ. આભાર. જય હિન્દ ભારત.